હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અંશભાઈ હવે ઉઠેલા છે. એકચ્યુઅલી હું વચ્ચે એક અઠવાડિયું તો નહીં પણ 3 કે 4 દિવસ હું એક જગ્યાએ ટ્રેનિંગમાં ગઈ હતી અને જે મારી હાલત ટાઈટ થઈ હતી. 10 વર્ષ પછી મેં વિચાર્યું કે ભાઈ લાવ કિક કરી હવે ઘરે બેઠા. વર્ક ફ્રોમ હોમ જ હતું પણ ખાલી ટ્રેનિંગ લેવા માટે જવાનું હતું 3 થી 4 કલાક માટે. એટલે છોકરાઓને સવારમાં બા દાદા જોડે મૂકી અને પછી સાંજે અમે લોકો રિટર્ન થતા હતા. પણ એ ટાઈમની અંદર મને એટલું બધું શીખવા મળી ગયું 3 દિવસની અંદર જ કે પહેલાં તો બહુ જ ટફ છે કે તમારા પોતાના બાળકને મૂકીને બહાર આવી રીતે કમાવા જવાનું. જેટલી વસ્તુ ઇઝી લાગે છે એટલી ઇઝી નથી, કારણ કે ઇમોશનલી, ફાઇનાન્શિયલી, મેન્ટલી એક લેડીઝને બહુ જ સ્ટ્રેસ પડતું હોય છે. અને હું ઓફિસમાં બેસતી હતી પણ મારું ધ્યાન ઘરે જ રહેતું હતું કે ભાઈ છોકરાઓ શું કરતા હશે. નો ડાઉટ કે થોડું ચેન્જ લાગ્યું હતું, મને બહુ સારું લાગ્યું હતું, કારણ કે હું 24/7 છોકરાઓની જોડે જ રહું છું. એટલે મને થોડુંક અલગ જોઈતું હતું કે ભાઈ હું ક્યારે આ દુનિયામાંથી બહાર નીકળું, હું મારા પોતાના માટે કંઈક કરું. પણ એક આપણે મોહ માયા લાગણીની અંદર પડી જઈએ છીએ ને ત્યારે બહુ જ તકલીફ પડે કે ભાઈ હવે શું થશે. એટલે પછી કંઈ નહીં, વિચાર્યું કે બાળકને અત્યારે મારી જરૂર છે. એટલીસ્ટ આપણા છોકરાઓને 5 થી 7 વર્ષ તો આપવા જ પડે છે, જ્યાં સુધી એ પ્રોપર બોલતા ના થાય, એમની જાતે ખાતા પીતા ના થાય. એકચ્યુઅલી વિધિનું હવે મને ટેન્શન નથી. વિધિ 8 વર્ષની થઈ ગઈ છે, એ બોલી શકે છે કે ભાઈ મને શું જોઈએ છે, શું ગમે છે, નથી ગમતું. એટલે એનું મને બિલકુલ ટેન્શન નથી. પણ અંશ હજુ નાનો છે, અંશને હજુ 2.5 વર્ષ જ થયા છે અને એ પ્રોપર હજુ બોલતા થયો નથી. એટલે મને થોડુંક એવું થતું હતું કે ના, હજુ થોડોક મોટો થઈ જાય, એની જાતે બોલતો થઈ જાય, કઈ વસ્તુ માંગતો થઈ જાય, પછી હું કંઈક સ્ટાર્ટઅપ કરું. એટલે પછી મેં થોડુંક ઢીલ મૂકી દીધી કે ભાઈ હવે કશું અત્યારે થોડા દિવસ કરવું નથી. અને જે કહેવાય છે ને કે હું મારા જીવનના મેઇન જે વર્ષ જે આપણા સ્ટાર્ટિંગના હોય છે એ મારા બાળકોની પાછળ ખર્ચું છું, કારણ કે મારી ફરજમાં આવે છે કે ભાઈ મેં એમને જન્મ આપ્યો છે તો હું એમના માટે કંઈક કરું. અને એમની જે કેર કરવી એ જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ઘણા લોકો એવું માનતા હોય છે પેરેન્ટ્સ કે ભાઈ અમે સારું કમાઈએ, સારી પરવરિશ આપી શકીએ છીએ, સારી હાઈફાઈ સ્કૂલમાં ભણાવી શકીએ છીએ. પણ હું તો એવું માનું છું કે છોકરાઓને ફક્ત મા બાપનો પ્રેમ અને ટાઈમ જ જોઈએ છે, કારણ કે નાની ઉંમરમાં એને એવી કોઈ જ ખબર નથી પડતી કે ભાઈ મારા માટે બ્રાન્ડેડ કપડાં શું છે કે ટોયસ શું છે. એને ફક્ત લાગણી, ઇમોશનથી જ ફરક છે. અને મેં મારી આજુબાજુમાં ઘણા લોકો છે કે બાળકો મૂકીને 9-9 કલાકની જોબ કરતા હોય છે, 6-6 કલાકની, અને છોકરાઓને જે એક અટેન્શન પેરેન્ટ્સ તરફથી જોઈતું છે નથી મળતું. નો ડાઉટ કે તમારા ઘરની કંઈક એવી પરિસ્થિતિ હોય ને તમે કામ કરવા તમારે જવું પડે, એ સિનારીઓ પૂરો અલગ છે, કારણ કે આપણા ઘરનું કોણ પૂરું કરે. તમારા માટે એવી જવાબદારી હોય તો કરવું પડે ડેફિનેટલી. પણ હું તો કહું છું કે જો તમારો હસબન્ડ સારું કમાતા હોય તમારા ઘરેથી અને બેકગ્રાઉન્ડ તમારું સારું હોય તો જરૂર નથી લાગતી. તો તમે તમારા બાળકને એટલીસ્ટ 4 થી 5 વર્ષ તમે આપો. પછી તો પાછળની જિંદગીમાં તમારે કંઈક કરવાનું જ છે, બનવાનું જ છે. પછી તમને કોઈ કશું બોલવાનું નથી. બને તો તમે ઘરેથી બી કંઈ ટ્રાય કરી શકો છો. પણ આ મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું કે ભાઈ હકીકતમાં બહુ જ ટફ છે બાળકોને મૂકીને જોબ કરવા જવાનું. કારણ કે આપણે તો કામની અંદર જ આપણો ટાઈમ બિઝી થઈ જઈએ છીએ. એટલે આપણને નથી ખબર હોતી કે ભાઈ પાછળ શું થઈ રહ્યું છે આપણા છોકરાઓ જોડે. કે એને અંદર એક તો મેઇન વસ્તુ એ છે કે એ બોલી નથી શકતો, એની તકલીફ એ તમારી સાથે શેર નથી કરી શકતો. અજાણ્યા વ્યક્તિની સાથે એને મૂકીને જવાનું. તમે ડે કેરમાં મૂકો છો, ઘરમાં બી ઇવન તમે ભલે તમારા બા દાદા હોય, તમારા સાસુ સસરા જોડે છોકરો હોય, પણ તો બી માની જગ્યા તો કોઈ જ ના લઈ શકે. માં જ એક વસ્તુ એવી છે, વ્યક્તિ એવી છે કે ભાઈ એ બોલ્યા વગર ને પોતાના બાળકને શું જોઈએ છે ને એનું એ ધ્યાન રાખે છે. બીજી બધી વસ્તુ ઠીક છે, પણ એક મને જ મારા છોકરાની ખબર હોય કે ભાઈ એને શું જોઈએ છે અને કેમ રોવે છે, બસ દેટ્સ ઇટ. મારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં જોયું છે કે એની આજુબાજુમાં ઘણા બધા ગમે તેટલા લોકો હોય, બા દાદા હોય કે બીજા ઘણા બધા વ્યક્તિ હોય, પણ આજે એને ડાયપરમાં છી કરી છે કે એને ભૂખ લાગી છે ને એને શેની ભૂખ લાગી છે ને મને જ ખબર છે. કેમ? કારણ કે એને મેં મોટો કર્યો છે, નાનપણથી હું એની સાથે રહી છું. એટલે બહુ જ ટફ પડી જાય છે. એટલે તમે સ્પેશિયલી બાળક માટે તમારે સેક્રિફાઈસ આપવો જરૂરી છે. જો તમારી પાસે એટલો બી ટાઈમ ના હોય કે તમે તમારા બાળકને ટાઈમ ના આપી શકો,
અને તમારા ઘરમાં ચાલે એવું નથી, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જ નથી, તો હું તો કહું છું પછી પાછળથી પ્લાન કરો. જ્યારે બી તમને એવું થાય કે ના ભાઈ હવે ફાઇનાન્શિયલી મને બહુ વાંધો આવે એવું નથી, તો જ તમે પ્લાન કરો. અધરવાઇઝ તમારા બેબીની જિંદગી ખરાબ ના કરો. કારણ કે બાળકને જન્મ આપવાથી બધી વસ્તુ પતી નથી જતી. એ 9 મહિના તો તમે ગમે તેમ કરીને નીકાળી દેશો, બહુ જ કોઈ મોટી વાત નથી. આપણને ભગવાને સ્ટ્રેન્થ આપી છે એટલે આપણે જન્મ આપી શકીએ છીએ, એમાં કોઈ મોટી વાત નથી, બધું ઉપરવાળાની કરામત છે. પણ જે છે એ 9 મહિના પછીનું સ્ટ્રગલ છે કે બાળકને હકીકતમાં પછી જ તમારી જરૂર પડે છે અને માની જ જરૂર પડે છે. એટલે પ્લીઝ તમે જો એવું વિચારતા હોય કે બાળકને જન્મ આપીને ડે કેરમાં મૂકીને પછી હું મારી લાઈફ જીવું, કે હું જોબ કરું, ફલાણું કરું, આ કરું, તે કરું, પ્લીઝ બાળક માટે તો બિલકુલ ના કરતા. કારણ કે એને ફક્ત તમારા લાગણી અને તમારા ટાઈમની જ જરૂર છે. અને તમે જો ટાઈમ આપશો તો ડેફિનેટલી પાછળના સમયમાં બી તમને ટાઈમ આપશે, તમારી લાગણીને સમજશે. તો ફોરેન જેવું કલ્ચર થઈ જશે કે 17-18 વર્ષ પછી બાળકને મા બાપ જોડે કોઈ લેવા દેવા નથી.